आएगा और हमारे डिपार्टमेंट को भी काम आएगा सर। नहीं, आपने बागायत शाखा तरफથી તમારી જે એક્સપેક્ટેશન આ છે કે ભાઈ આપણું તો લગભગ 90% પ્રાકૃતિક ખેતી હોય બાગાયતમાં તો કોઈ ઓપ્શન જ નથી. અભી સર બાગાયત તરફથી જે પ્રોડક્ટ આવે છે શાકભાજી આવે છે આપણું તમે ડાયરેક્ટ કટિંગ કરો એટલે આજ તમે લઈને આવો કાલ 7 વાગે અને 4:30 વાગે ભાવ આમાં તો ડાયરેક્ટ હોવું જ જોઈએ. सीधो सर प्राकृतिक कृषि बागायत सर हमने इस बार मास टारगेट किया है. हम एक्स्ट्रा बेनिफिट भी देंगे. जो प्राकृतिक एडॉप्ट करेगा ना सर उसको और हेक्टर 20,000 रुपीज़ एक्स्ट्रा देंगे. कोई भी एविडेंस के बिना सर. कोई एविडेंस हमें नहीं चाहिए. हमें सिर्फ 5 माह से लिस्ट मिलेगा कि ये फार्मर ने प्राकृतिक वेजिटेबल्स ग्रो करना स्टार्ट किया है सर. तो पर हेक्टर हम विदाउट एनी डॉक्यूमेंटेशन 20,000 रुपीज़ सर उनको हम देते हैं. लास्ट ईयर करीबन सर 300-400 लोगों को हमने दिया है सबके साथ. तो આપણો જે એક और મારી રજૂઆત છે કે જે જેવી રીતે તમે લોકો કોઈને રેકમેન્ડ કરો છો કે આ ભાઈ જે પ્રાકૃતિક ખેતી કરે છે કે એની સહાય પણ હોર્ટિકલ્ચર બાગાયત શાખાથી મળે છે કે બીજા કોઈ શાખાથી, તો ખરેખરમાં ભાઈને પ્રાકૃતિક ખેતી જ્યારે પાક આવે ખરેખરમાં સાચું હોય. કેમ કે તમે અગર કોઈને જે તમારી પાક છે આ કોઈને આપો છો આ કહીને કે ભાઈ અમારી પ્રાકૃતિક ખેતીની પાક છે, સામેવાળા ભાઈ જ્યારે એનું ટેસ્ટ કરાવે કે ચેકિંગ કરાવે અને પ્રાકૃતિક ખેતીની પાક ના મળે તો એનો વિશ્વાસ તૂટે છે. કે પછી માર્કેટમાં આપણું નામ ખરાબ, આપણું ખેડૂતોનું નામ ખરાબ હોય છે. ભાઈ આપણા જે આ વિસ્તારથી કે આ ગામોથી જે ખેડૂત આવે છે કહેતું છે કે મારી પ્રાકૃતિક શાકભાજી છે પ્રાકૃતિક ખેતી તરીકે છે, પણ જ્યારે તમે થોડી ટેસ્ટ કરીને જો તો આ તમે આમાં પેસ્ટિસાઇડ પણ મળે છે, આમાં તમે યુરિયા પણ મળે છે, આમાં ડીએપીની જે અમુક અંશ મળે છે, એનું વિશ્વાસ ખરેખરમાં તૂટે છે. ફેર આ નેગેટિવ બને છે. પછી તમે જ્યારે ના વેચાણ કરવા માટે જાઓ છો તો ફરીવાર તમે તમારી ઉપર એનો વિશ્વાસ ન રહેશે. તો ત્યાંથી જે આપણા બાગાયત શાખાને કહ્યા કે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે અને એની ક્લેમની ઉપર એને 20,000 રૂપિયા પર એકડ આપે છે, પર હેક્ટર આપે છે, તો પણ આ ક્લેમ પણ સાચું હોવું જોઈએ કે આપણી તરફથી પણ એક ખરાઈ હોવું જોઈએ કે હા આ ભાઈને પૂરતાથી જે પ્રાકૃતિક કૃષિ આ કરી છે